નમસ્કાર મિત્રો, તો શું તમને ખબર છે કે અંગ્રેજ લોકો ભારત પર રાજ કરવા નહીં આવેલા હતા? તેઓ તો ખાલી વેપાર કરવા માટે આવેલા હતા અને ત્યાર પછી એ લોકો 190 થી લઈને 200 વર્ષ સુધી રાજ કર્યું આપણા ભારત દેશ પર. તો ચાલો મિત્રો આપણે તેના વિશે જાણીએ. જેમ કે આપણે પહેલા વિડીયોમાં એક સવાલ પૂછેલો હતો, જેમાં આપણે કીધેલું કે અંગ્રેજો ભારત દેશ પર કેટલા સમય સુધી રાજ કર્યો હતો. તો તે જ સવાલનો સાચો જવાબ આપેલો છે મારા બે દોસ્તાર લોકો. એ લોકોનું નામ મેં તમને છેલ્લા વિડીયોમાં કહેવાય, બરાબર ને? તો વિડીયો આખો જોજો. તો જેમ કે મેં તમને પહેલા કીધું કે અંગ્રેજો પહેલા રાજ કરવા નહીં આવેલા હતા, એ લોકો તો વેપાર કરવા માટે આવેલા. તો અંગ્રેજો ભારત ક્યારે આવ્યા હતા? તો અંગ્રેજો 1608 માં પહેલી વખત ભારત આવ્યા હતા. તેઓ ગુજરાતના સુરત બંદર પર ઉતર્યા હતા. તે જ સમયનો ભારત ખૂબ જ અમીર દેશ હતો. દુનિયાભરના વેપારીઓ અહીંથી મસાલા, કપડા અને સોનું ખરીદતા હતા. અંગ્રેજો કેમ આવ્યા હતા? અંગ્રેજોની એક કંપની હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા નામની. આ જ કંપનીનો હેતુ હતો ભારત દેશમાંથી સસ્તો માલ લઈને યુરોપમાં જઈને મોંઘું વેચવાનું. તો હવે સવાલ અહીંયા આવે કે અંગ્રેજોએ ભારત પર રાજ કેવી રીતે કર્યું? સુરતમાં ખાલી અંગ્રેજો વેપાર કરતા